આપણે શિક્ષાપત્ર શું લઈ રહ્યા છીએ કે જસ્ટ સ્ટાર્ટેડ ધ શું રેકોર્ડિંગ શું શું કહી રહ્યા છે? આગળથી બોલો તમે કે આપણે શું લઈ રહ્યા છે. મેં હમણાં જ રેકોર્ડિંગ ચાલુ કર્યું. કેવું છે? ઓકે, હા, આગળ ફરીથી. તો આપણે ત્રીજા નંબરનું અને પહેલા શિક્ષાપત્રનો ત્રીજો અને ચોથો શ્લોક લઈએ છીએ. એમાં કાયિક સેવા એટલે કે તનુજ સેવા પહેલા શ્લોકમાં એમ કે આપણે નિરુદ્ધ ચિત્તથી કરવી અને સેવામાં કોને કોને ઉપયોગી લેવા જેથી કરીને આપણે પ્રભુની સેવા સારી રીતે થઈ શકે એમાં ચર્ચા છે. પહેલા શ્લોકમાં સેવાપી કાયિકી કાર્યા નિરુદ્ધૈનૈવ ચેતસા દૈહિક કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગિનતમ. આ ત્રીજો છે. ચોથો શ્લોક હું બોલી લઉં છું, પણ એની ચર્ચા પછી કરીએ આપણે. યથોપકરણાદિનામ રક્ષા તદ્વિદ્વિધીયતામ ભાર્યાદિ સ્વ અનુરાગોપી. ભાર્યા એટલે પત્ની, આદિ ભાર્યા આદિ અનુરાગી ગોપી સેવા હેતુક એવ હિ. પહેલા શ્લોકનો શબ્દાર્થ કહું છું. કાયિક સેવા એટલે કે તનુજા સેવા પણ નિરોધયુક્ત ચિત્તથી જ કરવી અને પ્રભુ સેવામાં ઉપયોગી જે પદાર્થ છે તેની જેવી રીતે રક્ષા થાય તેવી રીતે સર્વદેહ સંબંધી કાર્ય કરવા. વળી ભાર્યા એટલે કે પત્ની તેમજ પુત્ર વગેરેમાં સ્નેહ રાખવો, તે પણ સેવા નિમિત્તે જ રાખવો કે જેથી સેવામાં અનુકૂળ આવે. આપણને નિરોધયુક્ત ચિત્તથી સેવા કરવાનું કહ્યું અને જે કંઈ સેવા ઉપયોગી પદાર્થ હોય એનું રક્ષણ કરવાનું છે અને એ રીતે સર્વદેહ સંબંધી કાર્ય કરવા. અને ઘરના પરિવારમાં પત્ની બાળકો એ બધા પાસે પુત્ર એ માટે સ્નેહ રાખવાનું, તે પણ સેવા નિમિત્તે જ આપણે સ્નેહ રાખવાનું છે જેથી એ લોકો સેવામાં આપણને અનુકૂળ થઈ પડે. શ્રી ઠાકોરજીની વિવેચન. શ્રી ઠાકોરજીની સેવા પોતે જાતે જ કરવી, બીજા કોઈની પાસે કરાવવી નહીં. જો કદી પોતાની જાતે બધી સેવા ન બની શકે અને પોતાના પ્રભુને શ્રમ પડતો હોય તો સહાયને માટે બીજા પાસે સેવા કરાવવી. અને તે પણ કોની પાસે? પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય તથા પોતાના કુટુંબમાં સમર્પણી મર્યાદી હોય તેની પાસે સેવા કરાવવી. આનો અર્થ આપણને આજે પણ રાજાજી ફરીદ કહ્યો હતો કે મર્યાદી એટલે જે સમર્પણ કરેલું હોય અને મર્યાદા, આ બધી આપણા પુષ્ટિ માર્ગ સંબંધી મર્યાદાને જાળવતો હોય, બીજી મર્યાદા નહીં. તેની પાસે જ સેવા કરાવવાની. આટલા ભાગમાં કહું છું, સેવા જાતે જ કરવાની છે. આપણે શ્રી ઠાકોરજીની સેવા જાતે જ કરવાની છે, બીજા કોઈ પાસે કરાવી નથી. બની શકે કે આપણે બધી સેવા જાતે ન કરી શકીએ અને તેથી પ્રભુનો શ્રમ પડતો હોય, કષ્ટ પડતું હોય તો આપણે મદદ માટે થઈને બીજા પાસે સેવા કરાવી જોઈએ. અને કોની પાસે સેવા કરાવવાની? તો પુષ્ટિ માર્ગ એવા વૈષ્ણવ પાસે જ આપણે સેવા કરાવવાની છે. એ સિવાયના કોઈને અવૈષ્ણવ પાસે સેવા કદી ન કરાવવી. જે વૈષ્ણવ નથી, આપણા માર્ગમાં જે વૈષ્ણવ નથી તેની પાસે સેવા નહીં કરાવવાની. જ્યાં સુધી જેટલી સેવા પોતાની જાતે બને ત્યાં સુધી બીજા પાસે ન કરાવવી. આળસ કરીને લૌકિક આવેશ ન કરવો. પોતાના દેહથી ઠાકોરજીની સેવા કરે તો શરીર, ઇન્દ્રિયો અને મન સર્વ પ્રભુની સન્મુખ થાય અને ભગવત સંબંધી રહેવાથી બહિર્મુખ ન થાય.
જો આપણે સેવા કરતા હોઈએ આપણી ઇન્દ્રિયો વડે, આપણા હાથ વડે, જે ઇન્દ્રિયો છે એનાથી જે રીતે કરી શકીએ છીએ આપણે એ રીતે જો સેવા કરીએ તો આપણે ભગવાનની સન્મુખ હોઈશું. અને જો આપણે એવી રીતે સેવા નહીં કરી શકીએ તો પછી આપણે ભગવાનથી વિમુખ થઈ જઈશું. એટલે એમાં આળસ નહીં કરવાની આપણે કોઈ વખત પણ. ફરીથી વાંચ્યું છે, જ્યાં સુધી જ્યાં સુધી જેટલી સેવા પોતાની જાતે બને ત્યાં સુધી બીજા પાસે ન કરાવી. આળસ કરીને લૌકિક આવેશ ન કરવો. પોતાના દેહથી ઠાકોરજીની સેવા કરે તો શરીર, ઇન્દ્રિયો અને મન સર્વ પ્રભુની સન્મુખ થાય અને ભગવત સંબંધ રહેવાથી બહિર્મુખ ન થાય. જો આપણે પ્રભુને જ સામે રહીશું ને આ બધું કરીશું, સેવા કરીશું, તો આપણું ચિત્ત, આપણું મન એ બહાર નહીં દોડે બધી જગ્યાએ. કારણ કે હવે આપણને એવો પ્રકારની એક આપણો ધર્મ જ થઈ ગયો હોય કે આપણે સેવા કરવાની છે ને એમાં ધ્યાન આપવાનું છે, એમાં ચિત્ત એકાગ્ર કરવાનું છે, નિરોધ કરવાનો છે. માટે સેવા એવો નિયમ રાખવો કે આટલી સેવા, હવે ખાનપાનની બાબતમાં કહેશે, એટલો નિયમ રાખવો કે આટલી સેવા કરીને લૌકિક વૈદિક કાર્ય તેમજ ખાનપાન કરવું. જે પ્રમાણે જેવી પ્રીતિથી ખાનપાનનો નિયમ છે, આપણે ખાવામાં જેટલું એમ કે મારો તો ટાઈમ થઈ ગયો છે ને ખાવાનું બાકી છે ને હજુ આ તો બહુ મોડું થઈ ગયું, એવું જો આપણે રાખીએ, એવી પ્રીતિ રાખીએ જો આપણે, તો કે છે કે આપણે એવી જ પ્રીતિ સેવામાં રાખવાની છે. જેવી રીતે જે પ્રમાણે પ્રીતિથી ખાનપાનનો નિયમ છે કે આટલા વાગે જમી લેવું, આટલા વાગે આમ કરવું, મોડું થઈ જાય તેવું, તો તે પ્રીતિથી સેવા કે જે વૈષ્ણવનો, એક સેકન્ડ માટે હું મારું બારણું બંધ કરી આવું જરા. રૂપર હું બંધ કરું છું, વાંચું છું એટલે. જય શ્રી કૃષ્ણ. તો જેમ આપણને એવો નિયમ આપણે કર્યો છે, ભાઈ મારે તો 4 વાગે જમી લઉં, 4 વાગે ચા પીવી, નાસ્તો કરવો, કે 11 વાગે મારે જમી લઉં, 12 વાગે જમી લેવું, એવી પ્રીતિ એ સમયમાં એ ખાવા માટે આપણે રાખી છે સમયની, આપણી સેવામાં પણ એવું જ હોવું જોઈએ કે છે એટલી જ પ્રીતિથી આપણે સેવામાં પણ રહેવું જોઈએ. એના માટે આટલી સેવા કરીને લૌકિક વૈદિક કાર્ય તેમજ ખાનપાન, એવો નિયમ રાખવાનો આપણે કે આટલી સેવા કરીને જ લૌકિક વૈદિક કાર્ય તેમજ ખાનપાન કરવું. જે પ્રમાણે જેવી પ્રીતિથી ખાનપાનનો નિયમ છે, 4 વાગે 5 વાગે એ રીતે જે આપણે સમય નક્કી કર્યો છે અને એ વખત આપણને એમ થાય કે હજુ કેમ આપણી થાળી તૈયાર નથી થઈ. જે વૈષ્ણવનો સેવા કે જે વૈષ્ણવનો ધર્મ છે તે નિયમ પ્રમાણે કરવી, એ જ દાસનો ધર્મ છે. હું સેવા વિના શી રીતે રહી શકું? આપણા મનમાં એવું થવું જોઈએ કે ભાઈ સેવા વિના મારાથી રહેવાય જ કેવી રીતે? હું સેવા વિના શી રીતે રહી શકું? આવી રીતે મનમાં વિચારીને જ્ઞાનથી મનને સમજાવ. આપણા મનને એવા જ્ઞાનથી સમજ આપવાની છે કે આપણે સેવામાં મોડા ના પડવું જોઈએ, કે સેવા સમયસર કરવી જોઈએ, કે સેવા એ આપણો ધર્મ છે, કે સેવા જેમ આપણે ખાન પાન લૌકિક એ બધામાં આપણું કરવા જઈએ છીએ એવી રીતે સેવાને પ્રથમ સ્થાન આપણે આપવું જોઈએ. આવી રીતે મનમાં વિચારીને જ્ઞાનથી આપણા મનને સમજાવવાનું છે. અને લૌકિક વૈદિક અનેક ઠેકાણે મન ભટકે છે, ત્યાંથી મનનો નિરોધ કરીને સેવા કરે. પ્રથમ તો મનના નિરોધ રાખે. જો મન લૌકિક વૈદિકમાં જાય તો ભગવત સેવામાં ઉદ્વેગ. જો આપણે લૌકિક અને વૈદિક એમાં આપણું મન જતું રહેશે તો આપણે સારી રીતે સેવા નહીં કરી શકીએ. એટલે કે છે
એમાં નિરોધ કરી અને સેવા કરવાની છે. અને જો લૌકિક અને એવું થાય, લૌકિક વૈદિકમાં મન જતું રહે તો બે વસ્તુ આપણે બગડવાની. લૌકિકને પણ પૂરો ન્યાય નહીં આપી શકીએ આપણે, અને આપણે સાથે એ વખત એમ થશે કે સેવા રહી જાય છે, સેવામાં સમય થઈ ગયો છે, અને આપણે સેવામાં પણ નહીં ન્યાય આપી શકીએ, સારી રીતે સેવા નહીં થઈ શકે, અને એટલે આપણું મન ડિસ્ટર્બ થાય, એટલે એમ કે દુઃખ થાય, અને એનો આપણને ઉદ્વેગ થાય, એનો કોઈ વખત વળી ક્રોધ પણ આવી જાય આપણે. એટલે આ બધું તો અયોગ્ય છે, એટલે આપણે એવું પણ નથી કરવાનું. જો મન લૌકિક વૈદિકમાં જાય તો ભગવત સેવામાં ઉદ્વેગ થાય અને સેવામાં શ્રદ્ધા ઘટી જાય. માટે મનનો નિરોધ કરવો, સેવા સંબંધી કાર્ય વિના બોલવું. હવે વાણીની વાત આવી, આગળ આપણને કહ્યું હતું કે લૌકિક, કાયિક, વાચિક, તો હવે વાણીની વાત આવી કે આપણે કેવી વાણી, કેટલી વાણીનો પ્રમાણમાં ન ઉપયોગી નહીં એવું. સેવા સંબંધી સેવા સંબંધી કાર્ય વિના બોલવું જ નહીં. લૌકિક વાણીથી મુખરતા દોષ થાય, સેવામાં ભગવત ભાવરૂપી રસનું તિરોધાન થાય, અદ્રશ્ય થઈ જાય. આપણે જો કામ વિનાની વાતોમાં પડી જઈને આપણે વાણીનો ઉપયોગ કરીએ તો પછી આપણી સેવા સંતાઈ જશે કે છુપાઈ જશે, કે એટલે કે એને ન્યાય નહીં આપી શકીએ આપણે, પણ એ પણ ખોટું છે. એટલે કે છે કે ભગવદ ભાવરૂપી રસનું, ભગવદ ભાવ રસ નહીં મળે આપણને, એ તિરોધાન થઈ જશે. માટે નકામી વાણીનો નિરોધ કરવો. તેવી જ રીતે મિથ્યા ક્રિયાઓનો પણ ત્યાગ કરવો. ભગવાનની સેવાના સમયમાં લૌકિક વૈદિક કાર્ય આવી પડે તો ગમે તેમ થાય તો પણ તે નહીં જ કરવાનું. જો સેવા સંબંધી કાર્ય છોડીને વૈષ્ણવ બીજું કામ કરે તો તે કાર્ય સિદ્ધ થાય ન થાય અને લૌકિક આવેશ થાય. આપણે બીજા કાર્યમાં પડી જઈશું તો સેવા સારી થઈ શકશે નહીં, અને આપણામાં એવો લૌકિક આવેશ આવી જશે, આપણામાં લૌકિક આવેશ આવી જશે જો સિદ્ધ નહીં થાય કાર્ય તો. એટલે ત્રણેયનું, મન, વાણી અને ક્રિયા, ત્રણેયનો લૌકિક વૈદિક થી નિરોધ કરી ભગવત સેવા કરવી. વળી દૈહિક, લૌકિક ને વૈદિક કર્મ બહુ છે, તે આ સંસારમાં રહીને ન કરે તો સંસારમાં અપકીર્તિ થાય. આપણને એમ લાગે કે આપણે લૌકિક ને વૈદિક ને ન્યાય નથી આપી શકતા, લોકો આપણને બદનામ કરશે એવું થાય આપણને. પણ એ કે છે કે હરિરાયજી પ્રભુ કહે છે કે સેવામાં પ્રતિબંધ થાય માટે લૌકિક વૈદિક કાર્ય પણ લોકોને દેખાડવા પૂરતું જ કરવાનું. શ્રી ઠાકોરજીની સેવાથી પહોંચીને પછીના વખતમાં આસક્તિ વગત કરે, આવી રીતે પ્રભુને અંગીકારને યોગ્ય વસ્ત્રો ધરાવવાના. આપણે બીજો શ્લોક વાંચો, એના માટે મેં મુદ્દા તારવી લીધા જેની આપણે ચર્ચા કરી સાથે સાથે, પણ એ હું કહીશ. તો કયા કયા મુદ્દા આવ્યા? તો પેલા તો તનુજા સેવા નિરોધયુક્ત ચિત્તથી કરવાની. આપણે આપણા દેહથી જે સેવા કરવાની છે આપણે નિરોધયુક્ત ચિત્તથી કરવાની છે. પ્રભુ સેવામાં જે જે પદાર્થ છે તેની જેવી રીતે જે ઉપયોગી પદાર્થ છે તેનું રક્ષણ થાય એ પણ આપણે જોવાનું છે. અને તેવી સર્વ રીતે દેહ સંબંધી કાર્ય કરવાના, રક્ષણ થાય એવી રીતે સેવાનું રક્ષણ થાય, ભગવત સંબંધી પ્રેમનું રક્ષણ થાય એવી રીતે આપણે પેલા બધા કાર્યો કરવાના છે. ભાર્યા એટલે કે પત્ની, પુત્ર વગેરેમાં સ્નેહ રાખવો, તે પણ સેવા નિમિત્તે જ. એમનામાં સ્નેહ રાખવાનો, પણ સેવા નિમિત્તે જ સ્નેહ રાખવો કે જેથી સેવામાં આપણને એ લોકો અનુકૂળ આવી શકે, આપણને મદદ કરી શકે. જેમ કે જો શ્રી ઠાકોરજીની સેવામાં ઉપયોગી ના આવે, એટલે કે પત્ની કે પુત્ર કે કુટુંબીજનો, પરિવારજનો જો શ્રી ઠાકોરજીની સેવામાં ઉપયોગી ના આવે તેવી વસ્તુનો આપણે ત્યાગ કરવાનો છે. સ્ત્રી વગેરે શ્રી ઠાકોરજીની સેવામાં
પ્રતિકૂળ હોય તો ત્યાગ કરવો જોઈએ. જો અને આપણને સ્ત્રી, ઘરમાં સ્ત્રી હોય, એમ કે વૈષ્ણવ માટે કહું છે કે કોઈ બી ઘરનું કુટુંબી હોય, જો એ સેવામાં અનુકૂળ ના હોય આપણને, અને તો એનો ત્યાગ કરવાનો છે. એવી જ રીતે એમ કે આપણે ધનની બાબતમાં પણ કે ધનનું રક્ષણ ઈચ્છા રાખવાની નહીં, ને ધન પણ આપણે શ્રી ઠાકોરજીની સેવાના વિનિયોગમાં જ આપણને થાય એવું એમ કે આપણે કરવું જોઈએ. એવી રીતે આપણે એનું રક્ષણ કરવાનું છે. ધન તો જોઈશે જ, માટે એ ધનની આમ પણ વધુ પડતા એવા ધનની ઈચ્છા નહીં રાખવાની આપણે, પણ જે ધન આપણી પાસે છે કે આપણે ઠાકોરજીના ઉપયોગમાં લઈ શકીએ, વિનિયોગમાં લઈ શકીએ, સેવામાં લઈ શકીએ, એનું પણ રક્ષણ કરવાનું છે આપણે. સ્ત્રીની સાથે વિવાહ કરતી વખતે શ્રી ઠાકોરજીની સેવાની ભાવનાથી તેનામાં જ્યારે અમે બધા પોઈન્ટ્સ છે એ સાથે સાથે વાંચીને 41 શિક્ષાપત્રોમાંથી જુદા તારવ્યા હતા. એટલે એમાં એક પોઈન્ટ આ પણ હતો કે સ્ત્રીની સાથે વિવાહ કરતી વખતે શ્રી ઠાકોરજીની સેવાની ભાવનાથી જ તેમાં ચિત્ત રાખવાનું. હવે જે આપણને શિક્ષાપત્રમાં લૌકિક અને વૈદિકની વાત કરી તે છે કે લૌકિક વૈદિક કાર્યો પ્રત્યે તો પહેલા તો ઉદાસીન જ રહેવાનું, એની કોઈ જરૂર જ નથી. છે જે વૈષ્ણવ દાસ થઈને આવી રીતે સેવા કરે છે એને આવા લૌકિક વૈદિકમાં પડવાની જરૂર નથી. અને જરૂર પડે તેટલી જ વાણીનો આપણે ઉપયોગ કરવાનો છે, વ્યવહાર પૂરતું જ બોલવાનું છે. તેનાથી કારણ કે જો વધુ પડતી કામ વિનાની વાણીનો ઉપયોગ કરીશ તો મુખરતા દોષ આવશે. જાતે સેવા કરવાની, નિરોધયુક્ત ચિત્તથી સેવા કરવાની, પછી સેવામાં આળસ નહીં કરવાની. જો આપણે આળસ કરીશું ને એમ કે કોઈને આપણે કહીશું કે આજે તો ઘરનું કોઈ કુટુંબી કરી લેશે, તો શું થશે કે આપણે પ્રભુની સન્મુખ નહીં જઈએ, અને પ્રભુની સન્મુખ નહીં જઈએ તો પછી આપણે ભગવત સંબંધી બહિર્મુખતા આપણામાંથી આવી જશે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એવી રીતે વારંવાર એવું કરવાથી કે એવા કારણો શોધવાથી ને પરિવારજનોને સોંપવાથી પછી આપણે પ્રભુની સન્મુખ ન જઈશ. એટલે આપણું તો મુખ્ય જિજ્ઞાસા, ઇંતેજારી એવો જ હોવો જોઈએ કે ક્યારે આપણે પ્રભુની સેવામાં પહોંચી જઈએ, શ્રી ઠાકોરજીની સેવામાં પહોંચી જઈએ. એનામાં આળસ નહીં કરવાની. એવો નિયમ રાખો કે સેવા પછી જ હું ખાન પાન લૌકિક વૈદિક કાર્ય કરીશ. આપણે જો એમાં વિવેચનમાં કે ખાવા પીવાના પ્રત્યે જે આપણને પ્રીતિ છે, બધા ખાવા તો જોઈશે જ સમયથી કે સમય પછી, પણ પહેલું આપણું કાર્ય એ છે કે આપણે પ્રભુની સેવા સારી રીતે કરવી, અને એ પછી પહેલા આપણે ખાવાનો ટાઈમ સાચવવો, સેવા મૂકી અને એવું નહીં કરવાનું, પણ પહેલા આપણી સેવા સરસ રીતે થઈ જવી જોઈએ ભાવથી, અને પછી જ આપણે ખાન પાનમાં આપણો રાખવો, વ્યવહાર રાખવો. હવે ખાન એટલે એના માટે બીજું એવું કહું કે જેવી પ્રીતિ આપણે ખાનપાનના સમયની અને એ બધી રાખીએ છીએ તેવી પ્રીતિ ભગવાન સંબંધી રાખવાની છે, એવું આવ્યું હતું એમાં. સેવામાં આળસ એવો નિયમ રાખવો કે સેવા પછી જ હું ખાનપાન અને લૌકિક વૈદિકમાં કાર્ય કરીશ. હવે લૌકિક વૈદિકનું પણ કહું કે આમાં જ હતું આપણે વિવેચનમાં કે બને કે તમારે લોકો સાથે ના સંબંધ સાચવવા માટે લૌકિક વૈદિક કાર્ય કરવા પડે, નહીં તો સમાજમાં કે જે સમાજમાં તમારે રહેવાનું છે એમાં તમને એવું લાગે કે આપણી અપકીર્તિ થશે, લોકો આપણા દોષ જોશે. પણ કે છે કે તમારે જેટલું દેખાડવા માટેનું કરવાનું એ બધું, બાકી એને વળગીને નહીં રહેવાનું. જો એને તમે વળગીને રહેશો તો તમે શ્રી ઠાકોરજીની સેવામાં બહુ નહીં રહી શકો. એટલે કે સેવામાં અત્યંતિક પ્રીતિ રાખવા, એવો નિયમ રાખવો કે સેવા પછી જ હું ખાનપાન લૌકિક વૈદિક કાર્ય કરીશ. અને એક પોઈન્ટ હું ભૂલી ગઈ કે લૌકિક વૈદિક કાર્યમાં એવું હોય કે આપણે આપણું મન છે ને પછી ગમે તે જગ્યાએ ભટકતું રહે. જો એ ન થઈ શકે તો આપણને ક્રોધ આવે
એ નહીં થઈ શકે. આપણને અપકીર્તિનો ભય લાગે અને એમાંથી પાછું આપણે પ્રભુથી બહિર્મુખ થઈ જઈએ, એવું પણ થઈ શકે. સેવામાં આત્યંતિક પ્રીતિ રાખવી, મનનો નિરોધ રાખવો. લૌકિક વૈદિક અનેક સ્થળે મન ભટકતું થાય તો સેવામાં ન્યૂનતા આવે. ન્યૂનતા એટલે અધિકતાનો વિરોધી છે. ઓછું, એમ કે અલ્પ પ્રમાણમાં આપણે બહુ નહીં કરી શકીએ સેવા, એ ઓછા પ્રમાણમાં કરી શકીશું. આઈ થિંક આ આપણે ત્રીજો શ્લોક વાંચો એનું થઈ ગયું છે. હવે 2-3 પોઈન્ટ બાકી છે હજુ. એ જ જે ચર્ચા થઈ ગઈ છે. લૌકિક વૈદિક ના કરીએ તો સંસારમાં અપકીર્તિ થાય, જેનાથી ભગવત સેવામાં ઉદ્વેગ થાય. આ મોટો પોઈન્ટ હતો. જો આપણે બેને ન્યાય ના આપી શકીએ, આપણને એમ કે હમણાં મને આમ કહું, હજુ તો મારે એમની સાથેનું કામ છે, હજુ એમની સાથે આ રહી ગયું છે, તો પછી આપણા મનમાં ઉદ્વેગ થાય ને. ઉદ્વેગ યુક્ત મનથી ક્યારેય સેવામાં જવાય નહીં. આપણા બાળ સ્વરૂપને તો એનાથી કેટલું બધું કષ્ટ પડે. માટે ભગવત સેવામાં પ્રતિબંધ રૂપ અપકીર્તિ ના થાય માટે સેવા પછી લૌકિક વૈદિક અને વાચિક એવા કાર્ય જરૂર પૂરતા કરવા. તો પણ તેમાં તલ્લીન નથી થઈ જવાનું. એને એકદમ એવી રીતે નથી વળગી રહેવાનું. એમાં જ આપણું મન લાગેલું રહે, તેવું નથી કરવાનું. પછી છેલ્લે આપણે અનવસરના સમયમાં આપણે વસ્ત્ર કરી શકીએ, પ્રભુના સામગ્રી કરી શકીએ, અને પ્રભુના રક્ષાર્થે આ બધા કાર્ય કરવાની આપણે પ્રીતિ રાખવી જોઈએ. આવી રીતે સેવા કરવાથી પ્રભુ ચોક્કસ તમને અનુભવ કરાવશે જ. આનાથી વધુ ચર્ચાની જરૂર છે હવે? હેલો, ના માસી, બધું તમે કવર સારું એવું કરી લીધું. થઈ બધું ગયું છે આવી ને? ગયું. તો ચોથું વાંચી લેવું છે આપણે. ચોથો નહીં, આનો ચોથો શ્લોક આમાં જ હા હતો. હા હા, લઈ લો. એ કન્ટિન્યુ કરું ને? પેલા ચોથો શ્લોક ફરીથી વાંચી લો. યથ ઉપકારણ આદિ નામ, એવું છૂટો પડે શબ્દ. યથ જેવી રીતે, ઉપકરણ આદિ નામ રક્ષા તદ વિદિત્યામ ભાર્યા આદિ અનુરાગોપી સેવા હેતુ કહી. વળી કે છે કે ભાર્યા તેવી જ રીતે રક્ષા થાય તેવી રીતે સર્વ દેહ સંબંધી કાર્ય કરવા. વળી ભાર્યા તેમજ પુત્ર, ભાર્યાનો અર્થ આપણે ખબર છે બધાને જ, પત્ની તેમજ પુત્ર વગેરેમાં સ્નેહ રાખવાનો, અને તે પણ સેવા નિમિત્તે જ રાખવાનો કે જેથી સેવામાં અનુકૂળતા આવે. હવે વાંચું છું ચોથું, એની ચર્ચા વિવેચન. પાક સામગ્રી જે કઈ બનાવતા હોય તે, પાક વગેરે સામગ્રીની રક્ષા માટે અને શ્રી ઠાકોરજીની સેવા માટે સર્વ કાર્યો કરે. આવી રીતે વૈષ્ણવ સેવા કરે તો પ્રભુ અનુભવ કરાવે. જો સ્ત્રી ભગવત સેવામાં સહાય કરે એવી હોય તો સેવા બહુ સારી રીતે થાય. માટે આ પ્રમાણે ભગવત સેવામાં અનુકૂળતા માટે ભાર્યા એટલે સ્ત્રીમાં સ્નેહ રાખવો. હવે બહુ જ સરસ કહ્યું છે. એટલા માટે સ્નેહ રાખવાનો છે, પોતાના વિષયાદિ સુખના માટે સર્વથા સ્ત્રીમાં સ્નેહ રાખો. પોતાની કામનાઓને પૂરી કરવા માટે સ્નેહ નથી રાખવાનો. આપણે દ્રષ્ટાંત બહુ જ સરસ આપ્યા છે આટલી જ વાતના. તમે બધા જાણો છો, આપણે એકવાર કરેલા પણ છે. શ્રી મહાદેવજીનું અને પાર્વતીજીનું સ્કંદ પુરાણનું છે. તેમાં દ્રષ્ટાંત કહે છે, શ્રી મહાદેવજીની સ્ત્રી સતી હતી. તેમણે મહાદેવજીનું કહ્યું ન માન્યું. એક વાત, મહાદેવજીનું કહ્યું ન માન્યું અને રામચંદ્રજીની પરીક્ષા લેવા માટે શ્રી જાનકીજીનું રૂપ ધર્યું પાર્વતીજીએ, સતીએ. આ વાત મહાદેવજીએ જાણી. હવે મહાદેવજી તો પ્રભુના ભક્ત છે, તેથી તે જ વખતે સતીનો તેમણે ત્યાગ કર્યો. પછી સતી દક્ષ
પ્રજાપતિ એટલે કે તેમના પિતાના યજ્ઞમાં દેહ ભસ્મ કરી હિમાલયને ઘેર ફરી બીજા જન્મમાં હિમાલયને ઘેર પ્રકટ થયા. ત્યાં અનેક તપ કર્યા તો પણ મહાદેવજીનું મન પ્રસન્ન થયું નહીં. હવે આ 2 વખતે જે મહાદેવજીની એમણે આજ્ઞા કે ઈચ્છાને માન નથી આપ્યું, એના કારણે એ પોતે એ પ્રસન્ન કરી શક્યા નથી મહાદેવજીને. મહાદેવજી પ્રસન્ન થયા નથી. પણ મહાદેવજી શા માટે પછી એમની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા? તો એનું કારણ, ત્યારે શ્રી ઠાકોરજીએ મહાદેવજીને કહ્યું કે તમે હવે મારું આટલું કહ્યું કરો, પાર્વતીજીનો અંગીકાર કરો. તો શ્રી ઠાકોરજીએ મહાદેવજીને કહ્યું, અને મહાદેવજી, કારણ કે મહાદેવજી પાછા તો શ્રી ઠાકોરજીના ભક્ત હતા ને, એટલે મહાદેવજી પાર્વતીજીને પરણીને પોતાને ઘેર લઈ આવ્યા. પછી પ્રભુની લીલા મહાદેવજીને પાર્વતીજીએ પૂછી એટલે પોતે પ્રસન્ન થયા. માટે વૈષ્ણવ થઈને લૌકિક વિષયને માટે સ્ત્રી પર પ્રસન્ન થાય નહીં. મહાદેવજી લૌકિક માટે થઈને પોતાની પત્ની પર પ્રસન્ન નથી થયા. ભગવત સેવાને માટે પ્રીતિ કરે, જેવી રીતે સેવા બહુ સારી રીતે થાય તેમ કરવું. 2 ઉદાહરણ આપણને આપ્યા પાર્વતીજીના અને મહાદેવજીના. અને આમાં જ આપણાથી આ પણ લેવાય, કુંભણદાસજીના સ્ત્રીએ તો લૌકિક માંગ્યું ને, પુત્રો જે માંગ્યા પણ લૌકિક માંગ્યા ને, એ પણ એ પણ આપણાથી લેવાય. એમાં વાર્તાજી પણ એક થાય કે કુંભણદાસજી તો એમના ભગવત સુખાર્થ માટે કે ભાઈ સેવા એમાં લાગે, કામ લાગે, એ પર્પસ છે. રાઈટ. એટલે પછી તો ઠાકોરજીએ જો કહ્યું છે ને મહાદેવજીને કે તમે પાર્વતીજીનો એમ કે અંગીકાર કરો ને, ત્યારે એમણે એવી ઈચ્છા દર્શાવીને એમણે અંગીકાર કર્યો છે ને. એટલે લૌકિક વિષયને માટે એમણે આમાં એવું હતું કે લૌકિક વિષય માટે થઈને આપણે પત્ની કે પુત્ર કોઈને પણ એમ કે લૌકિક કામનાઓ માટે થઈને એને નથી. આપણે તો શ્રી ઠાકોરજીની સેવા થાય માટે પ્રીતિ રાખવાની છે. એટલે આ દ્રષ્ટાંતથી એ સમજાવે છે આપણને કે આ લીલા કેમ જાણવાની. આપણે તો કે છે કે એમાંથી સિદ્ધ થાય છે કે જે વૈષ્ણવ હોય છે તે લૌકિક વિષયના માટે સ્ત્રી પર પ્રસન્ન થતા નથી, પણ ભગવત સેવામાં કેવી અનુકૂળ થઈ પડે છે અને સહાયતા કરે છે, એના માટે જ એના સાથે અનુરાગ રાખે છે, પ્રેમ રાખે છે. મિલનબેન, જય શ્રી કૃષ્ણ. છે ને, તમે જે કહી રહ્યા છો ને કુંભણદાસજીનું, એમાં મુખ્યતઃ અહીંયા આ તત્વ સાથે એ રીતે જોડાશે કે 7 દીકરા હોવા છતાં કુંભણદાસજી 1.5 દીકરો જ એમના દીકરાને માનતા. 1.5 દીકરો કહ્યું એટલે જે પ્રભુની સેવામાં છે એને જ. એટલે મેં તો કીધું પેલા. અને એમની પત્નીને એવું કીધું કે માંગીને આ શું માંગ્યું, જો ઠાકોરજી માંગતી તો મળી જતા. તો લૌકિક દીકરો માંગ્યો એમ માંગીને, એટલે લૌકિક સુખ માંગ્યું એમ. અલૌકિક પાસે લૌકિક ની માગણી કરી, એવી રીતે ટોક કરે છે. એટલે મેરી રીતે કે ભાઈ આ એમની સ્ત્રીએ તો એ માંગ્યું, પણ એમ કે કુંભણદાસજી તો એમને 1.5 જ દીકરા છે એમ, એમને સેવા ઉપયોગી જે હતા એનું જ કર્યું એમ. મારું કહેવાનું એ જ હતું. તો આની ચર્ચા કરી લઈશું આપણે થોડી પાછી. એટલે આ તો તમે એમની પત્નીનું બોલ્યા ને એટલે ખાલી મને બરાબર. જો ભગવત સેવામાં સ્ત્રી અનુકૂળ છે તો જ તેની સાથે સ્નેહયુક્ત વ્યવહાર રાખવો, એવો એક પોઈન્ટ આમાં આવ્યો આપણી પાસે. અને આપણે વિષય સિદ્ધ કરવા માટે, કામનાઓને સિદ્ધ કરવા માટે નહીં રાખવાનું. સ્કંદ પુરાણનું ઉદાહરણ આપ્યું આપણે. સ્કંદ પુરાણ અને રામાયણનું, મહાદેવજીનું અને પાર્વતીજીનું જે આપણે જોયું. અને એના દ્વારા એવું કહે છે કે જે સિદ્ધ વૈષ્ણવ છે તે લૌકિક વિષયને આધારે સ્ત્રી પર પ્રસન્ન થતા હોતા નથી. દૈહિક સંબંધીઓ જો ઠાકોરજીની સેવામાં અનુકૂળ રહે તો જ સ્નેહ રાખવો, એવું આના દ્વારા
અને શ્રી મહાપ્રભુજી કહે છે કે પુત્રે કૃષ્ણે પ્રિય રતિહી, કૃષ્ણમાં જે પ્રેમ ધરાવે છે, રતિ ધરાવે છે તે, તો જ પુત્ર પર રતિ રાખવો. જે કૃષ્ણને પ્રિય છે, પત્ની કે પુત્ર પર, તો જ મહાપ્રભુજી કહે છે તો જ એમ કે આપણે જે કૃષ્ણ ઉપર પ્રીતિ રાખતા હોય તો જ એના ઉપર આપણને પ્રેમ ઉપજે, સ્નેહ રાખવાનો. એટલે આ રીતે પૂરું થયું છે. હવે આપણે પેલો કોઈને આની ચર્ચા કરવી હોય કે નિશા તારે કરવી હોય તો કરજો. મારાથી થાય એટલી મેં કરી. હલો, કોઈને કઈ કેવું છે? નહીં તો પછી વચનામૃત લેવાનું છે આપણે હવે. માસી લઈ લીધું બધું તમે. ખાલી હું એવું પૂછતી હતી કે તમે લોકો શિક્ષાપત્ર ચાલુ કરો એ પહેલા પેલો સાર જે આખો હોય છે એ વાગોળો છો દર વખતે? લાસ્ટ ટાઈમ આપણે એવું કરતા હતા ને, આગલાનો. હા, ના આગલાનું નહીં, જે શિક્ષાપત્ર છે એનો જે ઉપર સાર આપેલો હોય એને વાગોળો છો? કારણ કે એના આધારે જ આખો શિક્ષાપત્ર. એટલે એમાં તો શ્લોક પછી જે આપી હોય છે. હવે સમજી એ કરવું જોઈએ આપણે. તો જ આખા શિક્ષાપત્રમાં શું છે ને એનો સંદર્ભ ખ્યાલ આવી જાય. અને એ બધા ઉપર એના શબ્દો આવી જાય છે ને એ સારમાં. રાઈટ. એટલે આખો એક તત્વ મળી જાય કે આ શિક્ષાપત્રમાં આના સંદર્ભમાં છે. લાસ્ટ ટાઈમ આપણે કર્યા ત્યારે એવું કર્યું હતું. હા, આ વખતે નથી કર્યા હજી. નથી કર્યું, સોરી. તો જ્યારે ના કઈ વાંધો નહીં. તમે એકલા શેના માટે? આપણે બધા જ છે અંદર. મને આજે પહેલી વાર માંથી સંભળાયું શિક્ષાપત્ર, એટલા માટે. પણ તમે છે ને અત્યારે પણ લઈ લેજો ને પછી અત્યારે એટલા માટે લઈ લેજો કે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે લઈએ ને ત્યારે કોઈ પણ વૈષ્ણવ લેશે, તમે નહીં. અને પછી તમે શ્લોકમાં આગળ વધશો. એટલે બધાના મનન ચિંતન પણ થાય અને બધાના ભાવ દ્વારા આપણને સમજાય. એટલે મુખ્યત્વે આપણે વાંચીએ એટલે આપણું તો વાંચન થઈ જાય છે, પણ આ બધાને બોલવાનું કહેવાનું કારણ એક જ હોય છે કે એ દ્વારા તમારો પણ સત્સંગ થાય છે કે તમે અમને કરાવો. હું કે ભગવતી માંથી વાંચીએ તો એ તો થવાનું જ છે, પણ પછી વૈષ્ણવ બધા જ એકબીજા સાથે મળીને ક્યારે થાય કે જ્યારે બધા જ પાર્ટિસિપેટ કરે. એટલે આજે લઈ લો અને પછી આપણે એવી રીતના લાસ્ટ ટાઈમ કરતા હતા ને એવી રીતે આગળ વધીશું. આમાં લાસ્ટ ટાઈમ લીધું હતું ને, કેમ મને નથી મળતું? મેં તો નોટ પણ આજે શોધી મારી, પણ મને આમ પેલામાં નથી મળ્યા. પહેલું શિક્ષાપત્ર હોય ને તો પહેલું શિક્ષાપત્ર ચાલુ થતા પહેલા 4-5 હોવું જોઈએ, એવું જ હોવું જોઈએ. નથી આમાં? નથી. હવે હું આમાં પીડીએફમાં જોવું હોય તો, કારણ કે સીધા શ્લોકના જ અર્થ આપે છે. પછી શરૂ થયું હતું આવું. આમાં તો મને તો હજુ જો કે ખ્યાલ જ નથી આવતો માસી, પણ સીધો શ્લોક જ છે. શિક્ષાપત્ર પહેલું, શ્લોક પહેલો. આપણે વાંચતા હતા લાસ્ટ ટાઈમે, આગળથી લેતા હતા, પણ આમાં તો શબ્દાર્થ અને વિવેચન જ છે આ બધામાં. તો હું છે ને તમને શિક્ષાપત્ર ચાલુ થાય પછી તો બધું સેમ જ રહેવાનું છે. પહેલાનો સાર પછી કયો છે, પહેલો શ્લોક પૂરો થયો એનો સાર પછી કયો છે એવું વાંચું. સાર એ છે પહેલો શ્લોક પૂરો થયો એટલે પહેલું શિક્ષાપત્ર પૂરું થાય પછી છે, પછી સાર આપ્યો છે. એ સારની વાત નથી. તો મને ખબર શિક્ષાપત્રના અંતર્ગત શું આવશે તે. તો બીજા શિક્ષાપત્રમાં એવું છે? બીજામાં નથી, છતાં જોયેલું. આપણે તો આખા પોઈન્ટ બધા કર્યા હતા એને. તો નેક્સ્ટ ટાઈમ તમને પિક્ચર પાડીને મોકલી આપીશ. ઓકે. હા, એવું કરવું જ પડશે.
એવું હતું કે આ શિક્ષાપત્રમાં શું શું કહે છે, શેની ચર્ચા છે, એવું હતું? હા, એટલે આખું શિક્ષાપત્ર શેના આધારે છે ને એવું કહે છે. એ આવી જાય. એક જ મિનિટ, ઇફ આઈ કેન શેર રાઈટ નાઉ. બીજા પણ લઈ લો, બીજાને પણ જોઉં જરા. બીજામાં છે ઉદ્દેશ, એને આપણે ઉદ્દેશ કહેતા હતા. તો બસ, તો પછી પહેલામાં નહીં હોય એનો મતલબ. એટલે બીજામાં ઉદ્દેશ છે, એટલે આપણે તો હજુ પહેલામાંથી લઈએ છીએ ને. બીજામાં હા, ઉદ્દેશ એટલે આપ્યો એવું કહું છે. છું કે પેલા પુસ્તકમાં પહેલામાં નહીં હોય. મને હવે એક્ઝેક્ટલી બરાબર છે, બરાબર છે. હા, એટલે આપણે શું કરીશું, બીજાથી લઈએ, બરાબર ને? તો પછી એવું જ કરવું પડે ને. જી મી મિનિટ, હું ચેક કરી લઉં 1 મિનિટ મારા પુસ્તકમાં. આમ તો સેમ પીડીએફ છે, એટલે એવું નહીં હોય. નથી, પેલા નથી. મારામાં પહેલામાં નહીં જ હોય. ના, પેલા નથી બકા ઉદ્દેશ. હા, બસ. જો હવે 1 મિનિટ, પ્રથમ શિક્ષાપત્ર પૂરું થયા પછી એમાં શું કહ્યું છે એ મારામાં એકમાં આપ્યું છે ખરું. હા, એક પ્રથમ પૂરું થાય પછી લઈ લેવાનું આપણે. પણ આ તો કોઈ બોલે ને કે નથી, એટલે અમારામાં પણ આવું છે. ના, નથી. પીડીએફ માં કોઈની પાસે પીડીએફ જ છે ને. નથી. તો હવે વચનામૃત લેવું છે. વચનામૃત કે ત્રીજું વાંચ્યું, આવા ચોથું વાંચવું? આજે આ શ્લોક લીધો તો એનું રિવિઝન કઈ રીતે લીધું તું? આગળ જે કર્યું હતું એનું? અમે આગળનું નથી લીધું, અમે ત્રીજાથી જ કર્યું છે. હવે બોલો, કઈ ખુશીમાં? એવી ખુશીમાં. એવી ખુશીમાં. નહીં ને, એ ખુશીમાં નિશા ધીરે ધીરે યાદ આવે છે કે આપણો પ્રોસેસ શું હતો એ. પણ આ તો આપણો યુનિવર્સલ પ્રોસેસ છે, કશું બી વાંચતા હોય તો. એટલે તો કીધું તું હતી નહીં ને એની ખુશીમાં, એમ કઉ છું. બેન, તમારે તો યાદ દેવડાવું હતું. મને યાદ આવ્યું તું, પછી મેં કીધું મારા ઘરમાં પાણી છે, મને ખબર હોય એટલે હું યાદ કરીને શું કરું. ના, પણ તમે ના, એમાં એવું કશું નથી. બધા જે કરીએ ને, વૈષ્ણવને જેટલું યાદ હોય, એક શબ્દ પણ યાદ હોય ને તો મહત્વનો છે. અને આમાં આપણે કશું આગળ ખેંચતા નથી, આને આપણે ઊંડા ઉતરીએ છીએ. જો કોઈને પણ એવું લાગતું હોય કે આપણે ખેંચી રહ્યા છે, તો એ સમજ ખોટી છે. આપણે ઊંડા ઉતરી રહ્યા છે, અને એમાં એક પણ શબ્દ, વૈષ્ણવનો એક પણ શબ્દ આપણે ચિંતનીય છે એવું માનવાનું. કારણ કે આ બધા આપણે તો બેઠા નથી, આપણા હૃદયમાં બિરાજેલા ઠાકોરજી બોલાવે છે ને શ્રવણ કરાવે છે. આપણું સામર્થ્ય હોત તો આપણે તો કંઈ પણ બીજું કરતા હોત, ટીવી ચાલુ કરીને જોતા હોત આરામથી. તો આ જે વાંચન થઈ રહ્યું છે, હવે ભગવતી માસીએ જે લાસ્ટ મને એ પણ છે કે હા, બધાની લિંક કનેક્ટેડ આખું વીક પણ નીકળી જતું હોય એટલે અઘરું છે કે તમને પાછું શું લીધું હતું એનું યાદ આવે, રાઈટ? એટલે હા, આઈ બિલીવ સો ઇટ ઇઝ લાસ્ટ ટ્યુઝડે કે વેન્સડે થયું હતું છે, એટલે મને યાદ છે. હા ભાઈ, ના 2 વીક થયા. ના માસી, હું ક્યારે ના હોઉં એવું તો મને ખબર હોય ને. લાસ્ટ ટ્યુઝડે આપણે શિક્ષાપત્ર લીધું હતું ભગવતી માસી. તો હું નહીં હોઉં કદાચ. ફોઈએ લીધું તું, પહેલા 2 તો ફોઈએ ના, તમે નતા માસી, તમે નતા તે વખત નતું અમને પૂછ્યું. લીધા હતા. પ્રેમિલા કોઈએ લીધું તું નહીં લાસ્ટ ટાઈમ? હા, એટલે માસી એવું કહું છું કે આપણે પેલું કનેક્ટિવિટી વાઇઝ થોડું અઘરું પડે, પણ એ તો સ્મરણ કરાવી લેવાય ને કે ચલો લાસ્ટ ટાઈમ આપણે આ લીધું હતું, એના સંદર્ભમાં કોઈને વાર્તાજી કે કોઈને સોડસ. આજે સોડસ આયા, બરાબર? શું આવ્યું સોડસનું આજે? કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટસ્ય, જે આજ્ઞા કરી છે કે કપટથી લૌકિક વૈદિક કરવાનું, આજે એ આવ્યું. બીજું શું આવ્યું? વિષયાક્રાંત દેહાનામ ન આવે. જો તમે લૌકિક વૈદિકમાં ફસાઈ જશો, આ વિષયોમાં
પુત્ર ભાર્યા એ બધા વિષયો જ છે. તો એમાં ફસાઈ જશો તો તમે પ્રભુની સેવામાં રત નહીં થઈ શકો. તો આ કુંભનદાસજી નો આપણે સ્મરણ કર્યું કે કુંભનદાસજી છે ઉદ્વેગ સાથે સેવામાં ઉદ્વેગ વાળું આવ્યું. ઉદ્વેગા ઉદ્વેગ ભોગ પ્રતિબંધ જે સેવા ફલમમાં કહ્યું એ. તો એ લૌકિક વિષયો ઉદ્વેગ કરાવવાળા છે. એટલે 3 તો ગ્રંથ આવ્યા. કુંભનદાસજી પધાર્યા જે આપણે એના પછી એવી જ રીતે દામોદર દાસ સંભાળવાળા. તો એમની સ્ત્રીનો જે અન્યાશ્રય થયો એના કારણે શું થયું. પછી એ જ રીતે ખબર છે પેલી સ્ત્રી, મને નામ નથી યાદ, પણ પેલી સ્ત્રી કે જેને પુત્ર જન્મ્યો હતો અને બધા એમાં પડી ગયા સેલિબ્રેટ કરવામાં, અને એને ખૂબ જ ખેદ થાય છે કે મારા ઠાકોરજીની સેવા તો હજી થઈ નથી, બપોર થઈ ગઈ અને અહીંયા તો મહાવનના બધા સત્રાણી ના વીરબાઈ, ના સત્રાણી નહીં, ના વીરબાઈ. સત્રાણી વીરબાઈ. હા મને નામ નથી યાદ. વીરબાઈ. કઠોટો બાંધીને સેવા પહોંચે. હા એટલે સવા એમાં કરે છે ડિલિવરીમાં, એ જ ને સેવા પહોંચે છે. એટલે પછી ઠાકોરજીનો તાપ જોઈને આજ્ઞા હા કરે. પ્રભુએ આજ્ઞા કરી છે, રાઈટ, કે કાચડું વાળીને સેવા કરજો એમ. હા હા. તો આ કોને બધું કરી છે હતી? ને, બીજા કોને ડિલિવરી કરી હતી સેવા? મને યાદ છે ત્યાં સુધી ડિલિવરીનું કે શું, પણ મેહા ધીમરની સ્ત્રીનું પણ એવું જ હતું. મેહા ધીમરના પત્ની હા, એમાં ફોઈ. હા મેહા ધીમરના સ્ત્રીનું પણ એવું જ હતું ને. એમના સ્ત્રીનું પણ એમને એવું જ હતું. ડિલિવરીમાં નહીં પણ અટકાવમાં કરી હતી એવું કંઈક ના, હતું ને? ડિલિવરીમાં. અટકાવમાં તો ડિલિવરીમાં બકા. અટકાવમાં છે ને વેશ્યાએ ડિલિવરીમાં. કરી હતી. વેશ્યાએ મેહા એમની નાતીમાં ગયા હતા ને થઈ હતી ડિલિવરી. હા. અટકાવમાં વેશ્યાએ કરી હતી. વેશ્યાએ હા. કરી હતી અટકાવમાં. અને જે પેલો પ્રસંગ હમણાં કીધું કે જો આવી રીતે અનુકૂળ ના હોય તો એમનો ત્યાગ કરવો, તો ગોવિંદાસ ભલ્લા, મને તો એવું જ ખ્યાલ છે કે ગોવિંદાસ ભલ્લા, પણ ખબર નહીં નામ, પણ આચાર્ય ચરણે પછી ભાગ કરાવ્યા હોય છે કે આટલો ભાગ તું સ્ત્રીને આપી દે, અને કારણ કે પૈસા તો આપવા પડે, એનું ગુજરાન ચલાવી શકે, એટલે પણ જો સ્ત્રી અનુકૂળ નથી તો સ્ત્રીનો ત્યાગ કર. હવે એ કદાચ વૈષ્ણવ કયા છે, મને ગોવિંદાસ ભલ્લા નહીં હોય, પુરુષો બીજા છે. ના પેલા આપડા જેને પુરાણમાં ક્ષત્રિય ખબર છે કે એમને પછી અડધા પૈસા આપીને પછી એમને પત્નીને એ કહે છે કે મને નામ નથી યાદ આવતું. પત્નીનો તને 4 ભાગ કર્યા એમાંથી 4 ભાગ કર્યા હતા. 4 ભાગ એક કરે ગુરુને છે. આપી, 4 ભાગ એક કર્યા. ભગવાનમાં, એક શ્રીજીનો, સ્ત્રીને, એક પત્નીનો, એક એમનો પોતાનો ને એક વલ્લભને પધરાયો. ગુરુને. હા એવી રીતે 4 કરે છે. પણ મને પુરાણમાં ક્ષત્રિય એવું યાદ નથી, મને નામ હા, નથી. પુરાણમાં ક્ષત્રિય નહીં જોજો. હા મને એ જ કહું છું કે મને નથી યાદ. ફોઈ પુરાણમાં ક્ષત્રિય પણ ત્યાગ કર્યો છે ને સ્ત્રીનો તો. ના ભાઈ. હા ફોઈ. ના, આ વૈષ્ણવ છે ને, પુરાણમાં ક્ષત્રિય તો નથી. પણ પુરાણમાં ક્ષત્રિયમાં પણ છે આવું છે. પુરાણમાં ક્ષત્રિય પણ એવું છે. ક્ષત્રિય નથી ત્યાગ કર્યો, બીરવાબેન, સ્ત્રીનો એમની- ત્યાગ નથી કર્યો. અને ભાગ જે પડાવી છે ને, આ જે 4 ભાગ, એ તે ભાગ ક્ષત્રિયનો એમ. નો ત્યાગ કર્યો છે. ભરો, હું એક જ મિનિટ અહીંયા ઉપર જ છું તો હું પુસ્તક, ભલ્લા કારણ કે મને ખ્યાલ અહંકારી. છે. ફોઈ હશે યાર, તમારી વાત સાચી છે. તે ભલ્લા ગોવિંદાસ ભલ્લા છે ને કોઈ હમ પેલા જે 4 ભાગ કર્યા એ, અને પછી અહંકાર થી છોડ્યું ને બધું. હા મને હવે એક્ઝેક્ટલી યાદ નતું, એટલે મેં કીધું કે કદાચ હું રોંગ કરી શકું. પણ આ પુરાણમાં ક્ષત્રિયની વાર્તાજીમાં એમને એકાંકી સેવા એ જ યાદ છે. એમનું જે એકાંકી સેવા તો એ બધું નથી યાદ મને. નિકુંજમાં ચિત્રલેખા છે, એમની નિકુંજમાં પણ આપણે નિકુંજ બનાવવાની જ સેવા છે. હા એ યાદ એટલે છે, એમને પણ આ વીરવાબેન કે છે એટલે ને યાદ એની નથી. સેવાથી ના, પ્રભુ જો અંગીકાર થાય. ફોઈ તમે કહો છો ને ગોવિંદાસ યાદ નથી. ભલ્લા એના 4 ગોવિંદાસ ભલ્લાના 4 ભાગ કરાયા હતા, બરાબર છે. પછી એ તમે બધું કીધું ને. એમના ભાગનું બધું ગાયોને લેવડાવી દીધા હતા, બરાબર. પણ પુરાણમાં ક્ષત્રિય પણ બી મને એવો ખ્યાલ છે કારણ કે મને પત્નીનો ગોવિંદાસ ત્યાગ ભલ્લા જ કર્યો યાદ આવ્યા, પહેલા 4 ભાગ કરાયા, એટલે પણ મેં કીધું મને છે ને નામમાં પછી કોઈ વાર આવું થતું હોય છે, એટલે હું ના, ભૂલી ગોવિંદાસ જાઉં છું. ભલ્લા મગજ બીરવાબેન ફરી બોલો તો.
કોઈ જો ગોવિંદદાસ ભલ્લાનું તો બરાબર છે, રાઈટ? એમને 4 ભાગ કરાયા હતા. હમ પણ હમ પૂર્વમ્ર હમ ક્ષત્રિય હતા ને, એમને પણ બી એમની સ્ત્રીનો ત્યાગ કર્યો હતો. કારણ કે એમની સ્ત્રીને એમની સ્ત્રીને એમાં બહુ સુંદર લખ્યું છે કે એ ભગવદીય નથી ને એવું છે, અનુકૂળ નથી એમ. અનુકૂળ નથી. હા, એવો ખ્યાલ નથી બેટા, મને નથી યાદ એ તો. હા, પૂનમનો પૂરણમાં ક્ષત્રિય મને ક્ષત્રિયનું યાદ છે ને, નથી. મને એકાંકી સેવા જ યાદ છે, મને આ બધું નથી યાદ. એકાંકી સેવા તો સાચી કે એમને પોતે લીલામાં પોતે નિકુંજ સંવારવાની સેવા હતી. જો આમાં નહીં લખ્યું છે પણ ને, જો હા એમની હોય કને એટલે નિકુંજ બરાબર છે, સંવારાય પણ એમની એ જ કને. યાદ છે, એ જ કોઈ યાદ હા છે, એવું કહેવા માંગુ છું. બીજું યાદ નથી, એવું કહું એમને છું. સ્ત્રી પણ સાધારણ મળી હતી, એમાં એવું લખ્યું છે. પણ ભગવાન હા, એટલે સાધારણ મળી હતી, પણ એ ત્યાગ કરે એવું નથી બતાવ્યું બકા. હા, પણ જો તેથી એવું નથી યાદ મને, દ્રવ્ય બતાવ્યું મને યાદ નથી બેટા. કોઈ મનુષ્યના હાથે સ્ત્રીને ખર્ચ મોકલી આપતા અને પોતે તેની સાથે બોલતા પણ નતા. એવો તેમનો વૈરાગ્ય દ્રઢ હતો. એમની પત્ની સાથે મને ખ્યાલ છે એવું કે નતા બોલતા, અને એમનું એટલે નાનપણથી જ પેલા એ હતા. અને વૈરાગી. વૈરાગી હતા. અને આ બરાબર છે ગોવિંદાસ ભલ્લા કે એમની દ્રવ્યના 4 ભાગ કરાયા હતા. સોરી મારી. અને પછી બધાને પ્રસાદ લેવડાવી દેતા હતા ગામની બહાર એ કરીને, એટલે એ થયું ને પછી આગળ એટલે સેવા કરવાનું ચાલુ કરી, એમાં પણ પછી અહંકાર થયો એવું કરીને બહુ લાંબા બધા પ્રસંગો છે ગોવિંદાસ ભલ્લાના. એટલે ગોકલેશ એ તો શું કહે વચનામૃતમાં કીધું? ક્ષત્રિય અહંકારી કયા ને, અહંકારી ક્ષત્રિય અહંકારી સેવા છે. ક્ષત્રિય અહંકારી. ક્ષત્રિયપણાનો અહંકાર છેલ્લો રહ્યો તો છેવટે એને સેવા છોડી, પણ ક્ષત્રિયપણાનો અહંકાર ના છૂટ્યો એમનો, એટલે એટલે હમણાં સેવા છૂટી. જે શિક્ષાપત્રમાં આપણે વાંચન કર્યું એ આ વૈષ્ણવોએ જીવીને બતાવ્યું. વાર્તાજીમાં આપણને દેખાય છે કે એમનું જીવન આ રીતનું હતું. આપણને જે આજ્ઞા હમણાં હરિરાયજી કરી રહ્યા છે, એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ શિક્ષાપત્રમાં જે આજ્ઞાઓ કરી એ આપણા વૈષ્ણવ 84,252 વૈષ્ણવો એ જીવી ગયા. એ આપણે માટે જ આજ્ઞા થઈ છે. આ આજ્ઞા ના જે ના, એમને એટલે માટે એવું કહું છું કે એવી રીતે આપણે કનેક્ટ કરી રહ્યા છીએ. એમને કરી બતાવી, એમને જીવી બતાવ્યું, પણ આપણે એ રીતે જીવવાની આપણને આજ્ઞા આપી છે. એટલે તો એમને જીવી બતાવ્યું. એક તો પણ એ વલ્લભના એને એટલા બધા વળગીને રહ્યા વલ્લભના શરણને, કે એમને શિક્ષાપત્ર વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય એમને જરૂર ના પડે. એમને તો જીવન જ જીવીને બતાવ્યું વલ્લભના શરણને વાંચવાનું તે વળગીને. દાડે ક્યાં હતું વાંચવાનું? એટલે જ તો કઉ છું કે એટલે તે આપણે આ દાડે 84,252 વૈષ્ણવોને પધરાવાના. વૈષ્ણવોના પુસ્તક જ ક્યાં હતા? એ આ તો નથી પછી કેતી બહાર પડ્યું ને. 84,252 ના એ નથી કેતી, એવું કઉ છું આ વૈષ્ણવો શિક્ષાપત્ર પણ ક્યાં વાંચવા ગયા હતા? એમને તો શરણ જ પકડી રાખ્યું, ચરણ જ પકડી રાખ્યા વલ્લભના. એનાથી એમને નૌકા તારી ગયા ને. શિક્ષાપત્ર તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી પધાર્યા પછી થયા. નિશાબેન, હા, એટલે શિક્ષાપત્ર એ તો કેવા 84,252 માંગુ બહુ છું, બકા. એ તો કેવા માંગુ છું હીરવાબેન, મારો કહેવાનો તાત્પર્ય જ આ છે. 84,252 પછી જ બહાર પડ્યું ને. તો એ લોકો જીવન જીવી જાણ્યું એમની કથા છે આ બધી. છે ને એવું નહીં, એવું કહું છું કે જીવન એવું જ જીવી કાઢ્યું કે જે ચરણ શરણ પકડીને જે રીતે વલ્લભનું સ્થિર ચરણ રહ્યા, શરણ, એ રીતે કહું છું. એટલે સ્થિર રહ્યા ને આપણે પોતે જીવી વૈષ્ણવોને જાણ્યું એમ. પધરાઈએ છીએ વારંવાર. વલ્લભની આજ્ઞા પ્રમાણે જીવ્યા એમ. ખાલી પુસ્તકમાં નથી રહ્યું, એમને તો જીવ્યા એ વસ્તુને જીવ્યા. જીવીને બતાવ્યું એમ, બરાબર અમલમાં છે. મૂક્યું એટલે એમને. છે ને એમાં કાલે શું થયું, એટલે એમને વારંવાર પધરાવાના આપણા સત્સંગમાં. આપણે અહીંયા છે ને કાલે દ્વારકેશ બાબા પધાર્યા છે આપણા સરકાર અમારે અહીંયા. તો કાલે અમે જેના ઘરે ગયા તો એમને વચનામૃતમાં જ કીધું કે માળા કે આપણે જપ કરી, રાઈટ, શ્રી શરણમાં માળા કરી, તો કે બધા આપણને એવું કે 84,252 વૈષ્ણવના એક પણ ફોટામાં માળાજીના દર્શન નથી થતા. એ લોકો તો કરતા જ નતા. પણ કે તમને ખબર છે એ લોકોને તો રટણ 24 કલાક અહર્નિશ હતું એમ. એટલે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો એની બધી વાત થતી હતી ને એની ઉપરથી. એટલે કે તમે બીજી બધી વસ્તુમાં કરો છો, પણ તમને જે સિદ્ધાંત કીધા છે શ્રી વલ્લભે એ તો તમે ફોલો કરતા જ નથી. અને પછી 84,252 વૈષ્ણવની તમે વાતો કરો છો ને લાઈક એના ઉદાહરણ લો છો, પણ એ વૈષ્ણવોને તો જરૂરત જ નથી આ બધું. કારણ કે એ લોકોને અહર્નિશ અંદરથી જ નીકળતું હતું બધું.
કાલે બહુ સુંદર છે. લોકોએ જીવન જીવી એમના જાણ્યું એ રીતે હૃદયમાં બીજા વિષયો જ નતા. હા આજ્ઞા બતાવે છે ને, પ્રમાણે વાર્તાઓ જ બતાવે આજ્ઞા છે. પ્રમાણે જ જીવન જીવ્યા છે. એ શ્રી એમને અને કીધું એમના સ્ત્રીનો હૃદયમાં ત્યાગ બીજા કરતો વિષય નતા. જીવન ખાલી આચાર વિચાર પાડીને નહીં, પણ એમના હૃદયમાં કોઈ વિષયો હતા જ નહીં. બહુ સુંદર કાલે છે, એટલું સરસ સમજાયું હતું ને, આ બધી વાત નીકળી હતી ને. એટલે વારંવાર પધરાવાના, કારણ કે આપણે કઈ હવે અત્યારે આપણે વાંચન નથી કરતા 84-252, પણ જે પણ વાંચન કરીએ એમાં એમને પધરાઈએ. પધરાઈએ, કારણ કે આપણે તો ખાલી પુસ્તકમાંથી વાંચીએ છીએ, એમને તો જીવન આ રીતે જીવ્યું. તો એ સિદ્ધાંતો વાંચી અને અત્યારે અનબિલીવેબલ લાગે એવું જીવન એમને તે વખત જીવ્યા. બાકી એવું કે સ્ત્રીનો ત્યાગ તો કઈ શક્ય છે સંસારમાં? તો રહેવું પડે. જે શું કીધું કે એ વખતની સમય સંજોગોને બધું અલગ હતું, પણ આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોની ગરિમા જાળીને આ સમયમાં આપણે એવું જીવન જીવતા શીખવાનું. કાલે જેજેનું બહુ સુંદર હતું કે આપણે, તમે એવું કહો કે એ વખતે આવું હતું એટલે અમે આવું જ કરીએ, એવું નહીં. તમે એ સમયની ગરિમા જાળવી અત્યારની મહાપ્રભુજીના સિદ્ધાંતોનું જે એમનું જે આખું માળખું છે એનું એ કરી અને તમે એ સિદ્ધાંતોને અત્યારના જીવનમાં કેવી રીતના જીવશો ને એ તમારે શીખવાનું છે. સમયને પકડવા જઈએ ને તો જડતા કહેવાય. પહેલા તો ઘોડા પર સવારી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા, ચાલીને જતા હતા. અત્યારે કરીએ અમે બોઈંગમાં ફરીએ છીએ. જે તો ચોખ્ખું કીધું કે પહેલાની વસ્તુ ને અત્યારની વસ્તુ આપણે વળગીને રહીશું કે આમ પહેલા કરવાનું. ટીવી નતો, ફોન નતો, કેમ ભૂલી જાવ છો? વલ્લભે બહુ સુંદર કાલ તો એટલું સરસ ક્યાં હતું? બીરવાબેન ક્યાં સાંભળ્યું? આંટી અહીંયા અમારે ત્યાં જે પધાર્યા છે ત્યાં. કયા ગયા છે? દ્વારકેશલાલજી ત્યાં છે અત્યારે કેલિફોર્નિયામાં. તો એ કેલિફોર્નિયામાં હતા પણ મેં ફેસબુક ઉપર એક સાંભળેલો સત્સંગ. ઓ એલેથી ત્યાં પધાર્યા છે? એલેથી અહીંયા પધાર્યા છે. હજી કાલનો દિવસ પણ ખરા. કાલે રાત્રે અહીંયાથી વિજય થશે અને શિકાગો પધારવાના છે. અચ્છા. બીરબા એક વાત પૂછ્યું. ફાલ્ગુની કશું એમેઝોનમાં મંગાવ્યું હતું, તે મોડું આવ્યું હતું. ના, નથી પહોંચ્યું હજી. ના, હજુ નથી પહોંચ્યું. એટલે મારે પૂછવું પડશે હવે, કારણ કે તો એ દ્વારકેશમાં આવવા માટે જ છે. ઓકે, હા તો હું છે ને કહી દઈશ. શરણમ બાવાને ગમેલું. આશ્રય બાવા એટલે છે ને, આશ્રય બાવા પધાર્યા હતા ને ત્યારે મોકલાવાના હતા અહીંયાથી. મેં એમને કહ્યું હતું. પણ પછી અહીંયા પહોંચ્યું નતું એ વખતે. પણ હવે આવી જવું જોઈએ. હા તો હું ચેક કરી લઈશ. ચેક કરી લેજે ને પ્લીઝ. શ્યોર આંટી, તમને કહી દઈશ. હો ને? ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. ચાલો. જો બીરવાબેન આપણે સમયની વાત કરી ને, અમને એમનો વચનામૃત મોકલજો ને. હમણાં આપણે સમયનું વાત કરી ને કે આ સમય છે કેવું રીતના, રાઈટ? સમય પ્રમાણે આપણે કરવાનું. તો એક વખતે આમ સમય અને વ્યક્તિનો વાર્તાલાપ લખ્યો હતો. એ વાત એક જ સેકન્ડ હું નીકળી જાઉં છું. બીરવાબેન, જયશ્રીને કહેજો મહેન્દ્રભાઈ અને હંસાબેન તમને દંડવત પહોંચાડ્યા છે. ચોક્કસ કહીશ આંટી. આજે હમણાં જઉં છું ને હું તો કહી દઈશ એમને. કહી દેજો. અને ચાલો બધા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હાલો મારા વાલા વૈષ્ણવો, એક વાત સાંભળો. બોલો. જયશ્રી ની સાથે હોય ને સામે હોઈએ તો દંડવત કહેવાનું કે ખાલી પ્રણામ કહેવાનું? એવું પાછું એવું નહીં તારે. તમારી દંડવત એટલે લાંબા થઈ. જો મારી વાત સાંભળો. દ્વારકેશ બાબાએ જ કથામાં કીધેલું કે આપણી સન્મુખ હોય તો આપણે એમને દંડવત એટલે સીધા લાકડી, બરાબર? દંડવત એટલે દંડો, જેને લાકડી કે સીધા. આપણે સીધા સુઈ શકીએ છીએ? આપણી સામે છે બાળક તો આપણે દ્વારકેશ બાબાના જ વચનામૃત છે આ. આમ પણ આપણે આ ઝૂમ પર સેશન કરીએ ને ત્યારે પણ ખાલી પ્રણામ જ બોલવાનું. જે બધા બોલે છે દંડવત નહીં કહેવાનું, પ્રણામ કહેવાનું. કોટી કોટી પ્રણામ એવું બોલો. આપણે આ ઝૂમ પર પણ સાંભળીએ છીએ, રાજા પધારે છે રોજ, તો બધા દંડવત પણ એવું નહીં. કોટી પ્રણામ, આપના ચરણમાં કોટી કોટી પ્રણામ એવું કહેવાય. પણ એવું જ કહેવાનું. દંડવત નહીં બોલવાનું. થેન્ક યુ. એ છે ને દંડવત છે ને એ જેન્ટ્સ બોલે અને પંચાંગ પ્રણામ છે ને એ લેડીઝ ને. આપણાથી દંડવત આમ પણ છે ને, આ બોલવાની વસ્તુ નથી, આ ક્રિયા છે.
ક્રિયા છે એક્ઝેક્ટલી. તમે પહેલામાં મૌખિક પહેલા કરો તો છો, તમે સમજો. તમે દંડવત કરો છો, તમે પ્રભુ સન્મુખને હુતાને દંડવત કર્યા છે તમે? આ બહુ લોજિકલ ક્રિયા ટર્મ છે. છે કે આ ક્રિયા ઓકે, એટલે એવું નહીં પ્રણામ જ કરવાનું. કહીશું હવે. પ્રણામ જ પ્રણામ કેવું? ના, કહેવાનું. પ્રણામ બોલવાનું. હું તો આ પ્રણામ જ દ્વારકેશ કહું બાબાએ છું. વચનામૃત કીધા હતા ઈ ઘડી. તમે આજે હંસા આંટી, હું એવું કહું કે મને આ વસ્તુ બહુ જ ભાવે છે, તમે જમતા હોય અને હું એવું કહું કે મને આ બહુ જ ભાવે છે, હારું નિશા લે ખાઈ લે ફોનમાં, એવું પોસિબલ છે? કારણ કે એ ક્રિયા છે, રાઈટ? એટલે લોજિકલ સમજીએ ને તો પણ એ છે કે જે એક્શન છે એ નોટ પોસિબલ બોલવાથી, એમ એવી રીતે. ઓકે, આ મારે જરાક પેલા આઈસી નો ફોન છે. હા, બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને ભાવસારનો ફોન. સોરી હા, દુઃખ ના લગાડતા. આ તો ના ભાઈ દંડવત ના, પ્રણામ તમારા કયા ને જેવા એટલે અમને બોલી બસ. થોડું શીખવાડો, અમને બહુ ગમશે. અલા દુઃખ કેમ આવું કે છો? તમે ના બોલો, હું એટલે આ તો દ્વારકેશ બાબા એમને પોતે જ ગાડી જયશ્રી કથામાં વાત કરી હતી એમને, એટલે મને ખબર છે બકાની કર તો ના કહું. પણ આ તો એમ છે કે આપણી ભૂલ થતી હોય તો આપણે કઈ ફોર્માલિટી ના હોય, કારણ કે ક્રિયાત્મક ભૂલ સુધારવાની, એટલે આપણે કેવું પડે. લોજિકલ જ એટલે જ મેં વિચારવાનું. થેન્ક યુ કહ્યું. હું રોજ જે છે ને દંડવત સાચી વાત છે, પણ કોઈ કહો તો ખબર પડે ને. આટલું જીનું ખબર નહીં. અને તમે કીધું છે એકચ્યુઅલી, કોઈ તમે કીધું છે આ વસ્તુ પહેલા પણ. હા, પહેલા કીધેલું છે મેં તો, ફરી આજે આ બોલ્યા એટલે કીધું બકા. ના, એટલે મને તો યાદ છે, એ રીતે કઉ છું કે મને ખ્યાલ છે કે હું પણ કીધું તું પહેલા મેં. બોલતી હતી અને હું હવે નથી બોલતી, કારણ કે તમે પહેલા પછી આવી રીતના વાત કરી ને કોઈ એટલે. એક વસ્તુ હું કહું, આજથી કોઈ ફોલો કરીશ. સારી વસ્તુ તમે કહો ને એમાં કોઈને ખરાબ લાગે જ નહીં. અને લાગશે લગાડવાનું જ તો નહીં, બે પણ હું કઉ છું રોટલી. લગાડવાનું જ નહીં. પાછો મારા સાચું એટલે મતી કેવાય જાય બેટા, બરાબર અને ને? છે ને, અને કોઈ જેને લાગશે એ બે રોટલી વધારે ખાશે. પણ મૂકો ને પણ તમે તો સાચું આ છે ને, શીખવાડો છો. આ બહુ વ્યવહારિકતા વાપરવાની જરૂર નથી અહીંયા આગળ. આપણે સત્સંગમાં છીએ એટલે કોઈને ખોટું લાગે તો આ બધી વ્યવહારિકતા અહીંયા આગળ નથી. આપણે આ અને તમે લૌકિક કરી જ નથી રહ્યા. અને જો કોઈને કોઈને ખોટું ગમે ના લાગશે, ગમે એવું બને ને બકા, ના, બધાને પણ ગમતું હોય અહીંયા તો. એક તો કેમ એવું વિચારીએ છીએ કે આપણે બેઠા છે, આપણા ઠાકોરજી બેઠા છે, તમારા હૃદયમાં એ બિરાજીને બોલાવે છે, અમે સાંભળી રહ્યા છીએ, અમારા હૃદયમાં એ બિરાજે છે. તો અહીંયા લૌકિક વ્યવહારને રવા દો, ખોટું બોટું લગાડવાનું. જેને ખોટું લાગે એને પ્રભુ શક્તિ આપે સાચું સમજવાની. અરે બે રોટલી વધારે ખાશે. મૂકો ને કોઈ, તમે તમારે કહેવાનું સાચું. તમે ચિંતા ના એટલે આ કરો. સત્સંગમાં બધા કને બોલે છે ને, મને થઈ જાય. હોય અમે આ બધા નવા બહુ આમ બ્રોડ નિશાળિયા છે, તો માઇન્ડેડ અમુક લોકોને રહેવાનું, શીખવાડો તો એકદમ. અમને કેવી રીતે ખબર પડશે? એક્ઝેક્ટલી. હા બકા છે. અને દંડવત આ એટલે સીધા ઓપન સુઈ માઇન્ડ જવું, એમાં બરાબર? બધું નવું શીખવા મળે છે. દંડવત એટલે ઓપન સીધા માઇન્ડ સુઈ જાય. રાખવાનું. અમુક છે ને આવા બધા વિવેક બહુ બધાએ શીખવાની જરૂર છે. જ્યારે સરનામ રાજા સત્સંગ પૂરો થઈ જાય એ બધાને અનમ્યુટ આપણે કરીએ, આપણે પ્રણામ કરીએ, પણ જે આશીર્વાદ આપતા હોય ને તોય બોલ કરે છે. અલા ભાઈ, એમના આશીર્વાદ તો આપણે કાન પવિત્ર કરીએ, ઝીલીએ આપણે, પણ તો કલ્યાણરાય પહેલે કી જે અલા ભાઈ સાંભળો, પણ પછી જેજીની હાજરીમાં જે કે તો જ નહીં, ત્યારે આપણાથી કશું ના બોલાય નવું. પણ હમણાં આપણે મન તો એમના આશીર્વાદ સાંભળવા હોય, ઝીલવા હોય, આપડા કાન પવિત્ર કરો, એટલે હું તો ફોન ચાલુ રાખું, પણ પછી કઈ નહીં, ચાલો હરી ઈચ્છા. પછી એ રિંગ જાય તારું, હું તાર પછી જ બંધ કરું. કોઈ પણ બાવા હોય, બાવાશ્રી ને આપણે દંડવત પ્રણામ કરે, આપણી સન્મુખ હોય ને કરીએ ને તો ચાલે. આપણે તો એમનાથી કેટલા ગજો દૂર છે. સન્મુખ હોય તો આપણે તો દંડવત બોલવાનું જ નથી, આપણે તો પ્રણામ જ કહેવાનું, કારણ કે આપણે કરવાના નથી દંડવત કરવાના જ, ખાલી હાથથી બોલવાનું જ છે ને મોઢેથી ખાલી. અહીં આપણે પંચાંગ દંડવત કરીએ છીએ. એ મારા બહેનો, આપણે તેકડે કરીએ છીએ દંડવત, આપણે ના, બહુ મોઢેથી બોલીએ સાચી છીએ વાત ને. કરી, પણ થોડી કહું છું ખરી, હું તો દરરોજ જ ભૂલ કરું છું. એટલે બહુ સારું કર્યું કે આજે જ સાંભળ્યું ને હવે મેં કહું ને, હું રોજ જે કહું છું એટલે આજે મેં થેન્ક યુ કહું. સારું આપણને ખ્યાલ આવે. તો કાલથી હવે નહીં સાંભળવા મળે. કેવું વાસી અનુભવી પહેલા કીધું તું બકા, બહુ વખત તો એ વાત ને કીધું, પહેલા કહ્યું તું. પણ નથી માનતું, એટલે કોઈ ભૂલી પણ ગયા હોય, કાં તો પછી મિસ થઈ ગયું. અમે પહેલી આ વાર ભૂલી ગયા હશે, ભૂલી જવાય બકા, ભૂલી જવાય. આ તો ભૂલી બોલ્યા ગયા એટલે હોય યાદ કાં તો આવી પછી આવું સત્સંગ પછી થયું હોય, એટલે આઉટ ઓફ માઇન્ડ જતું રહ્યું હોય, વોટ એવર, કઈ પણ. કોઈની વાત પણ સાચી છે કે આપણે ક્રિયા નથી કરતા તો બોલવાનું નહીં. અને બીજી એક એવી વાત કે કોઈ પણ દિવસ વલ્લભકુલ બાલકનના દંડવત પ્રણામ
તે આપણે ખાલી હાથે આપણે ના કરીએ, રાઈટ? એવી રીતે એટલે જ્યારે આપણે દંડવત પ્રણામ કરીએ, જ્યારે આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યારે આપણે દંડવત કરીએ, રાઈટ? આપણે ખાલી હાથે નથી કરતા. એટલે પછી આપણે એ પણ આપણે નથી એમાં કશું એ આપણો ફાળો હોતો, એટલે પણ એમ કોટાનું કોટી પ્રણામ કહેવાનું છે. હમણાં હું આ મંદિરે ગઈ હતી ને તો બાવાશ્રી મને કે બેન પ્રસાદ લઈ જાવ ભરો. મેં કહું જે માથી ટેલ કશી બનતી નથી, હું પ્રસાદ ને અધિકારી નથી, મેં કશી ટેલ કરી નથી. હજુ મારે હું પધરાવું છું તો હજુ પ્રભુ આરોગ્ય નથી, હું પ્રસાદ નો અધિકાર હું નથી મૂકું. મને તરત સમજી ગયા જે ના છૂટે, પછી સમજી ગયા કે આ નહીં લે સંધન, ખબર છે એમને. રવિ બાબા તારા સમજી જ ગયા. બોલ, હજુ હું સામગ્રી પધરાવું છું, જો અંગીકાર તો થઈ નથી ત્યાર પેલા પ્રસાદ મારે કઈ રીતે લેવાનો? મેં કહું ના જજે, એનું હજુ અધિકાર નથી મારો હજુ. એટલે અમુક વસ્તુ બહુ શીખવા જેવી છે. આ બધા છે ને નાના નાના વિવેક, પણ બહુ જ આ વિવેક એનું સ્વરૂપ મોટું લાગે આપણને. આ નાનું નથી. આમાંથી આ બધું જ આપણે વધારે જલ્દી શીખવાની જરૂર છે. આ બધા વિવેક છે આપણી માટે. આપણે સામગ્રી ભેટ મૂકી, સામગ્રી લખાઈ, આપણા દ્રવ્યનો પ્રભુ અંગીકાર કર્યો છે? નથી કર્યો, બરાબર છે. એટલે એ પ્રસાદ લેવાનો પણ આપણો અધિકાર નથી. આપે તો આપણે તે દાડે લેવાનો જ નહીં, લેવાનો અધિકાર નથી આપણો. આપણા દ્રવ્યનો તો પ્રભુએ અંગીકાર કર્યું નથી. આ તો બીજાનું દ્રવ્યનું આવે છે અંગીકાર થયેલું, તે આપણે લેવાનું. એટલે એ પણ આપણો અધિકાર નથી, જો સાચું શીખીએ સમજીએ તો. એટલે તો એ રીતે તો તમે જે કહો છો એ પ્રમાણે તેવું થયું કે તમે ભેટ મૂકીને પ્રસાદ નહીં લેવાનો, એવું થયું ને? એ જ કેવું છે ને તમે ભેટ મૂકવાની તો જો ભેટ કઈ મૂકવાની, આઈ મીન સામગ્રી લખાવાના. તો મંદિરનું સન્મુખ મૂકો ને, એ સામગ્રી નથી વપરાતા. હા, પણ જે તમે ખર્ચામાં વપરાય, એ બીજા બધા ખર્ચામાં વપરાય. સન્મુખ ની સામગ્રી તો લખાવો કે આ સામગ્રી ભેટ, તે જ કામમાં આવે. અત્યારે જે મારે ઘેર પધાર્યા હતા તે 4 જાતની ભેટ થઈ હતી મારે, પધરાવણી કરી હતી. એમને ઠાકોરજીને કહીએ કે પ્રભુના, એમ તો પ્રભુના એટલે એ જુદા લે. પછી આપણે કે આપણી તપેલીના એટલે તપેલીના જુદા, એમના પોતાની તપેલીના જુદા લે. અને ચરણ સ્પર્શ કરીએ એની રીતે આ પધાર્યા એની ભેટ. જય શ્રી કૃષ્ણ માસી. એ ઇન્ડિયામાં બરાબર છે કે આવી રીતના 4 ભેટ આપણે કરીએ, પણ આપણે અહીંયા પરદેશમાં જોઈએ ને તો પરદેશમાં બધું ભલે સામગ્રી ભેટ ને બધું લે, પણ જાય તો એક જ અકાઉન્ટમાં, અને એક જ અકાઉન્ટમાંથી મુખિયાજીની પણ સેવકી એટલે મુખિયાજીની પણ સેલરી, કે જે ગણો એ હવેલીના ખર્ચા, કઈ લાવવા મૂકવાનું હોય, બધા ખર્ચા એ અલગ અકાઉન્ટ. અહીંયા પરદેશમાં નથી. ઇન્ડિયામાં એવી રીતના અલગ અલગ અકાઉન્ટ છે કે આમ જે આપણે જેની ભેટ અલગ, કે જેના ઠાકોરજીની, કે આપણા જે સેવ્ય ઠાકોરજી છે, ધારો કે આપ હવેલીમાં જાઓ તો એની ભેટ અલગ, ગૌની ભેટ અલગ હોય. અહીંયા ગૌની ભેટ તો હજુ ક્યાંક અલગ પધરાવવામાં આવે છે, પણ બાકી બધી ભેટ જે પણ તમે કરીએ ને એ બધી એક જ ગૌલોકમાં, ઇન્ક્લુડિંગ જેજેશ્રીની ભેટ પણ એ જ ગૌલોકમાં જાય છે. હવે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઘણી હવેલીઓમાં મનાવતા હોઈએ, તો ઘણી હવેલીમાં ગુરુ પૂર્ણિમાના નિમિત્તની જે પણ ભેટ આવી હોય, ગુરુ પૂર્ણિમા એટલે ગુરુની ભેટ ટૂંકમાં, પણ એની જે પણ ભેટ જતી હોય એ ઠાકોરજીના અકાઉન્ટમાં જ જાય છે. એટલે બહુ જ આ જે બધા સેવા કરે છે અને ભેટ લે છે, લખે છે, મૂકે છે, એ બધા જાણકાર છે. ઘણા એવા જાણકાર છે, ઘણા એવા છે કે જ્યાં જે પધારે છે, પણ હવેલીઓની જે પ્રણાલિકા છે, આપણા ઘરમાં ભેટ અલગ અલગ કરી એટલે હવેલીનો આપણે લેવાનો અધિકાર નહીં રાખવાનો ને, અધિકાર નથી. કારણ કે દ્રવ્ય બધું, એ બધું દ્રવ્યનો જે નિષેધ છે ને અમુક વસ્તુઓ, કારણ કે ગુરુની ભેટ આપણે વચ્ચે વાત થઈ હતી ને, એકવાર વાત થઈ હતી, તમે મને કીધું હતું ને. બરાબર છે મારી વાત? બરાબર છે, તમારી 100%ની વાત. પણ તમે જે ભેટનું અલગ અલગ કરો છો ને, એ આપણે ઘરની અંદર, આપણે ગૃહ સેવામાં, બધા જે અહીંયા વૈષ્ણવો છે, સત્સંગી સાંભળે છે, એમને ગૃહ સેવામાં યથાશક્તિ જ્યારે પણ ભેટનું ઈચ્છા થાય અલગ અલગ કરવી, કે જે કરવી એ કરવી. પણ હવેલીઓમાં જે તમે કહો છો એવું અહીંયા
કઈ હવેલીમાં અલગ થાય તો જે હવેલી આવી રીતના ચુસ્ત જેના અંડર હોય ને એ જ હવેલીમાં અલગ એવી રીતના ભેટો થાય છે. બાકી મુખ્યત્વે ઘણી બધી હવેલીઓમાં પ્રસાદ લેવાનો પણ અધિકાર એ ગુરુના માથે બિરાજતી હોય ને ગુરુ પધારતા હોય એ જ મંદિરનો પ્રસાદ લેવાનો અધિકાર છે. બીજા મંદિરનો પ્રસાદ લેવાનો પણ અધિકાર આપણો નથી. આ પણ વચનામૃત જ બાવાના વચનામૃત જ સાંભળેલા છે. આ હવ હા, એટલે વલ્લભ વગરની હવેલીમાં તો જવાનું પણ બહુ કીધું નથી. વચનામૃતમાં પણ એવું જ હતું. અને આપણે એને હવેલી જ ના કહેવાય. આપણે કહીએ છીએ પણ જ્યાં ગુરુ બિરાજતા હોય ને એ સ્થાનને જ હવેલી કહેવાય. અને અન્યથા પણ આપણે સાચવવાનું, જેમ કે માસી હમણાં કહ્યું કે આપના ઘરે જે ગુરુદેવ પધાર્યા હતા આપણે આવી રીતના ભેટ કર્યું, બરાબર છે, ધોતી ઉપરણાની ભેટ અલગ કરી, જે બી પ્રકાર જે પણ અલગ અલગ ભેટો કરી એ બધી આપણે અને આપણા ગૃહ સેવામાં આપણે સાચવી શકીએ. અન્યથા આપણે બહાર જઈએ, હું ગોકુળની વાત કરું તો ગોકુળમાં જે રીતની અલગ અલગ ભેટ થતી હોય એમાં 5-6 જાતની અલગ અલગ ભેટ થતી હોય, તો એ અલગ અલગ ભેટ કરવાનું પણ ગુરુની આજ્ઞાથી જ આપણને અધિકાર હોય. અધરવાઇઝ તો એ પણ ના હોય. એટલે બધા જાણકાર ના હોય, બધી ખબર ના હોય, બધા અધિકારીઓ બધા નવા હોય, જેને સત્સંગનું શું છે ખબર ના હોય ને બધું બાહ્ય આડંબર. જો બાવાશ્રી જોડે સતત તમે જોડે રહેતા હોવ ને તો બાબા બધું તમને ના સમજાવે. આ બધું એનું કારણ છે આજે પીને ઉતરે ના કરે, એવું કરવા જાય તો કોઈ કરે ના કામ. હું આજ કહેતી હતી માસી, ના પણ તમે જે કહો છો ને હવે શક્ય નથી બધું અહીંયા મેનેજ કરવાનું, એટલે પછી આ બધું એક કરી દે લોકો. આ વખત જ એવો છે, એવું તો કઉ છું. એટલે આપણે એ બધું કરવાની જરૂર નથી, પણ આપણે ઘેર પધરામણી કરીએ. મારી વાત સાંભળો,